નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। 64 વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું આ મહાઅધિવેશન ઘણા બધા કારણોને કારણે મળ્યું છે। કારણ કે આજે CWCની જે બેઠક હતી, હવે જે કાલે AICCની પણ બેઠક છે, એટલે કે ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે। અને ખાસ કરીને સૌથી પહેલો જ્યારે જે મુદ્દો છે તે ગુજરાતની અંદર એ ઉઠ્યો હતો કે અયોધ્યાની અંદર જે રીતે ભાજપને હરાવ્યું એ જ રીતે હવે ગુજરાતમાં પણ ભાજપને હરાવવાનું છે, આવું રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પછી કહ્યું હતું। હવે આ બધા મુદ્દા અત્યારે ચર્ચા થઈ રહ્યા છે, પણ કેમ કોંગ્રેસ કેટલી બેઠી થશે, કોંગ્રેસથી આ જે મહાઅધિવેશન મળ્યું છે તેનાથી કેટલો ફરક પડશે, તે બધી ચર્ચા કરીએ। મારી સાથે સૌથી પહેલા તો અત્યારે અમારા એડિટર ગોપીબેન ઘાંગર જોડાયેલા છે। ગોપીબેન, આટલા વર્ષોની અંદર તમે કોંગ્રેસને પહેલા સત્તામાં પણ જોઈ હશે, પછી તમે એમને ક્યાંક મરણ પથારી આવતા પણ જોયા, હવે ધીમે ધીમે કોંગ્રેસ ફરી એક વખત બેઠી થઈ રહી છે। આ મહાઅધિવેશનથી શું ફરક પડશે, કેટલો ફરક પડશે અને કેવું લાગે છે તમને? રીતિ, હું એવું માનું છું કે કોંગ્રેસને જે રીતે મેં જોઈ છે છેલ્લા 2002થી જ્યારથી ગુજરાતની અંદર તોફાનો થયા અને ત્યારબાદ કોંગ્રેસ અત્યારે, એટલે કે એ વખતે 56 સીટ ઉપર હતી 2002ની અંદર, અને પછી ધીરે ધીરે કોંગ્રેસ 79 સીટ ઉપર પહોંચી અને હવે કોંગ્રેસ 12 સીટ ઉપર આવી ગઈ છે વિધાનસભાની અંદર। તેવામાં કોંગ્રેસ માટે હવે પોતાના અસ્તિત્વનો સવાલ આવ્યો છે। આ CWCમાં જો કોંગ્રેસ એવું કોઈ રિવોલ્યુશન નહીં લાવી શકે અને 2027ની કોઈ રણનીતિ અત્યારથી નહીં ઘડી શકે, તો બની શકે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે ત્રીજા નંબરની પાર્ટી છે એ સેકન્ડ નંબરની પાર્ટી બની જાય। એટલે કોંગ્રેસને ના માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ આમ આદમી પાર્ટીથી પણ એટલો મોટો જ ખતરો છે। અને ગુજરાતની અંદર જો વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ લોકોને કોંગ્રેસ ઓપ્શન તરીકે નથી દેખાતી। એ સવાલ એટલા માટે પણ ઊભો થાય કારણ કે ગુજરાતમાં જ્યારે ચર્ચા થતી હોય કે કોંગ્રેસને વિપક્ષ તરીકે આપણે જોઈએ કે કોંગ્રેસને એક ઓપ્શન તરીકે જોવો, તો તમે વોટમાં એ ઓપ્શન કન્વર્ટ નથી થતો। જ્યારે લોકો વોટ આપવા જાય છે ત્યારે એ વોટ નથી પડતા, કારણ લોકો સપોર્ટ આપી દે છે કોંગ્રેસને કે હા અમને નારાજગી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ એ વોટમાં તબદીલ નથી થતા। એટલે અહીંયા આનંદભાઈ આપણી સાથે છે અને હીરાભાઈ આપણી સાથે છે। હીરાભાઈ ઇલેક્શન લડ્યા હતા, આનંદભાઈ પણ ઇલેક્શન લડ્યા હતા। એમને જ હું પૂછીશ કે આનંદભાઈ, સવાલ મારો આપને એ છે કે આ વોટમાં તબદીલ કેમ નથી થતા, કે એન્ટી ઇન્કમ્બન્સી છે ગુજરાતની અંદર, લો એન્ડ ઓર્ડર હોય કે દરેક વસ્તુને લઈને, પણ એ વોટ નથી આપતા લોકો। કંઈક ને કંઈક અંશે જે સરકાર છે એના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ વોટર્સને ડરાવવાની ધમકાવવાની વાત કરે છે। જે નાના મોટા લીડર્સ છે, જેવી રીતે સરપંચ છે, એક વોર્ડના હોદ્દેદાર છે, એને કઈ રીતે ધંધાકીય રીતે ગભરાવવામાં આવે, આર્થિક રીતે એને પગભર થતા હોય તેને અટકાવવામાં આવે છે। અને એના છોકરાઓ કદાચ કોઈ સરકારી નોકરીઓ કરતા હોય, કોઈ નાના મોટો બિઝનેસ કરતા હોય, તો એને ડરાવી ધમકાવીને એની એન્ટી ઇન્કમ્બન્સી જે વોટમાં કન્વર્ટ થવાની હોય તો એ વોટમાં કન્વર્ટ થતા અટકાવે છે। એટલે કંઈક ને કંઈક અંશે એને વોટ નાખવા જવાનું હોય ને એને ખબર પડે કે આ વોટિંગ મોટે ભાગે કોંગ્રેસનું થવાનું છે, તો એવા જગ્યા પર એને ગભરાવાની રાજકારણ ચાલે છે। જેવું કે અમારા ગ્રામ્ય વિસ્તારમાં કદાચ એવો એક વર્ગ હોય જે કોંગ્રેસ સાથે અમારી સાથે જોડાયો હોય, તો એવા વર્ગને કઈ રીતે કોઈ તીર્થધામમાં તે દિવસે લઈ જવામાં આવે, કોઈ મુસ્લિમ વર્ગ હોય એને કઈ રીતે અજમેર લઈ જવામાં આવે, અને એમને પૈસા આપીને પણ મતમાં નાખવા નથી જવાનું એવું કહેવામાં આવે। એવું અમે જોયું પણ છે, એવા દાખલાઓ પણ અમારી પાસે છે। એટલે છેલ્લા ટાઈમ પર પણ આનંદભાઈ, સવાલ તો અહીંયા એ જ છે ને, સામ દામ દંડ ભેદ, આજ તો રાજનીતિ છે, જો જીતા વહી સિકંદર। સામ દામ દંડ ભેદ હોય, આ ચાણક્યની નીતિ હતી, પરંતુ કોઈ પણ સરકારી અધિકારીએ એને મત નાખતા અટકાવવાનું કામ જો કરતો હોય, કે કોઈ પોલીસ અધિકારી ઇલેક્શનના સમયે અમારી પછાડી આવીને અમારી રેકી કરતા હોય કે અમે કઈ જગ્યાએ સારો અમારું પોકેટ છે અને ત્યાંના લોકો વધુમાં વધુ મત નાખવા ન જાય, એ અટકાવવાની વાત કરે છે। ડરનું રાજકારણ છે, પરંતુ હવે ડરનું રાજકારણ ગુજરાતમાં ચાલવાનું નથી। અમે કોઈ પણ હિસાબે, કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે લોકોની સાથે રહેવાના છે, લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરીશું। તમે કહી રહ્યા છો કે લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરીશું। હીરાભાઈ આપણી સાથે છે। હીરાભાઈ, ચૂંટણી તમે લડ્યા અને ક્યાંક ને ક્યાંક જે રીતે આખી રાજનીતિ થઈ, તમને શું લાગે છે જે રીતે, કારણ કે તમારા મત ક્ષેત્રની અંદર તો છેલ્લે સુધી એવું કહેવાતું હતું કે બહુ ટફ ફાઇટ હતી, એટલે કોંગ્રેસ ખરેખર વોટમાં તબદીલ નથી કરી શકતી? ખરી વાત એ છે કે વાતાવરણ સારું હોય છે, પણ જેમ હમણાં વાત થઈ એમ સામ દામ દંડ જ્યારે સત્તામાં હોય ત્યારે સત્તાનો જેને દુરુપયોગ કહેવાય, જે કોંગ્રેસ ક્યારેય કરી નથી।
કોંગ્રેસના રાજમાં ચાવાળો વડાપ્રધાન બની શકે, પણ જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે, જ્યારે આ ચાવાળા નિવેદન ઉપર તો પ્રધાનમંત્રી બની ગયા હતા. સખત અમલદાર શાહી આખા ગુજરાતમાં અને એમનું કરપ્શન, દારૂબંધી તો ઠીક રહી, પણ ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રના દરિયા કિનારે જેટલું ડ્રગ્સ આવે છે ને એ ચિંતાનો વિષય છે. પણ કોંગ્રેસ કેમ તો કોંગ્રેસ કેમ જમીન ઉપર નથી દેખાતી? ચોક્કસ વાત એવી છે કે સોનું હોય ને, સોનું એમને પણ લાંબો સમય થાય ને એની ઉપર ધૂળ લાગે, એને ધોવડાવવું પડે. કોંગ્રેસ પર ધૂળ આલે. કોંગ્રેસ સોનું છે, તમે બોલ ઘા કરો એટલે ક્યાંક તો રોકાવાનો છે કોઈ પણ વસ્તુ, બરાબર. એમને ફરી સજીવન કરવા માટે 140 વર્ષ જૂની પાર્ટી, જ્યાં ગાંધી અને નહેરુએ, જ્યાં સરદાર પટેલ, જેમણે આ દેશને આઝાદીમાં એનું મહત્તમ યોગદાન હતું, સાથે સાથે કોંગ્રેસને મજબૂત કરવામાં આ દેશમાં એટલા માટે હતું. પેલા કંઈ બલિદાન નહોતા ઓછા આપ્યા એવું નહોતું, ખૂબ બલિદાન આપ્યા આ દેશે, પણ લીડરશિપ છે આખા દેશની, એમ લીડરશિપમાં સફળ થયા દેશ આખાની, અને અંગ્રેજોને હાંકવામાં. એમ ગાંધી અને સરદારનું જે ગુજરાત છે એ ફરીથી આ CWCની એક મિટિંગ કહો, કાલે AICCનું અધિવેશન કહો, ત્યાંથી સ્ટાર્ટ કરવું. જેમ હમણાં વાત થઈ કે રાહુલ ગાંધીએ કીધું છે, સદનમાં કીધું છે કે અમે ગુજરાતને જીતવાના જ છે. વાત રહી આમ આદમી પાર્ટીની, તો ગુજરાતે હંમેશને માટે જોઈએ તો પટેલ પાવર કેશુભાઈ હોય, જોઈએ તો ચીમનભાઈ હોય, જોઈએ તો શંકરસિંહભાઈ હોય, બે જ રાષ્ટ્રીય પાર્ટીને જ પસંદ કરે. અને એ અમારી સાથે તમે આમ આદમીને કોઈ સરખાવી ન શકે, એટલા માટે કે 240 જે 400 ને પાર જવાના હતા એ 240 અટકા, તો 240 પછી 100 સીટો તો માત્ર કોંગ્રેસની જ છે, એમની 3 સીટ છે. લોકોને ગુમરાહ કરવામાં જ્યારથી હરિયાણાની સીટ એટલે કે ચૂંટીને આવ્યા, એ કન્ડિશનલી ચૂંટીને આવ્યા, એમ હું કહું છું. અને એટલે જ હરિયાણામાં હાર્યા, એટલે જ દિલ્હીમાં એમણે જોડાણ ના કર્યું, અને કાલે વિસાવદરમાં પણ એમને એનો ઉમેદવાર જાહેર કરી દીધો. મતલબ કે એમને વિપક્ષ પદ જોઈએ છે, સત્તામાં નથી આવવું. બી ટીમ પહેલેથી કહેતા હતા, આજે કહીએ ગુજરાત હંમેશા માટે બે જ પાર્ટીને સ્વીકારે, યા ઇન પાર યા તીન પાર, ભાજપને યા કોંગ્રેસને. એટલે અમે આમ આદમી પાર્ટીને કાઉન્ટ કરતા જ નથી અને કરવાનું કોઈ કારણ પણ નથી. વાત રહી ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે લડવું. જ્યારે તમે ચૂંટણી લડતા હોય ત્યારે પહેલી તો ઉમેદવાર મને કોઈ ખામી, માનો કે હું જીતવાનો હતો તો પહેલી તો મારી કંઈક સત્ય હશે જ, ખામી હું સ્વીકારું, એ મારે ખામી ગોતવી પડશે. મારા કાર્યકરોએ ક્યાં ખામી કરી, મારી પાર્ટીમાંથી કેટલી સતી રહી, આ લઈને જ્યારે વિપક્ષ, મીડિયાના મિત્રો અને જાગૃત નાગરિકો સાચી વાત, સારી વાત, સત્ય વાત એને ઉજાગર કરશે તો જ આમ જનતા બહાર આવશે. એ આપણા બધાની જવાબદારી છે, ને આપણા બધાની જવાબદારી નહીં હોય ને તો આટલું ડ્રગ્સ એ કોઈ અમારી ભેંસો નથી ખાઈ જતી, માલધારી શું તો એ આપણા બાળકો ખાય છે. આ બધી વાત બહાર લાવવાની જવાબદારી વિપક્ષ, ચોથા સ્તંભ એટલે પત્રકારો અને જાગૃત નાગરિક છે, એમની પર એટલી જ જવાબદારી છે. માત્ર જીતી જવું કોંગ્રેસની, જ્યારે પાર્લામેન્ટ નથી, સરપંચથી લઈને સંસદ, પંચાયત લઈને પાર્લામેન્ટ નથી ત્યારે પણ કોંગ્રેસ હતી. કોંગ્રેસનું કામ સેવાનું છે, એમાં સાથે સાથે સત્તા મળે એ સ્વાભાવિક છે. અમે સેવા માટે લડીએ છીએ, આ દેશ માટે લડીએ છીએ, લડતા રહેવું. એમની શરૂઆત અમને એમ લાગે છે કે આજ કોંગ્રેસે કરી દીધી, અમે અમારા ફિલ્ડમાં જઈને વધારે તાકાતથી લડશું ને જીતશું. વધારે તાકાતથી લડવાની ને જીતવાની વાત કરે છે. રાહુલ ગાંધીએ કીધું હતું કે 2027 में गुजरात में कांग्रेस को लाएंगे. 27ની રણનીતિ શું હશે? કારણ કે હજી સમય છે, પણ કોંગ્રેસે રણનીતિ બનાવવી પડશે, કારણ કે કાર્યકર્તા જમીન ઉપર નથી. 27ની રણનીતિ તો એવી હોવી જોઈએ કે જે પણ કાર્યકર્તાઓ છે લોકોનો પ્રશ્ન લઈને પંચાયતથી પાર્લામેન્ટ સુધી જાય અને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે સડક પર આવે, આંદોલન કરે અને જે પણ અન્યાય થાય છે એની સામે ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડે. આ જ રણનીતિ હોવી જોઈએ અને આ જ રણનીતિથી કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે. પણ તમારા કાર્યકર્તાઓ લડે છે, કારણ કે મારે હીરાભાઈને પૂછવું છે, કાર્યકર્તાઓ તો ટિકિટ માટે તમે પૈસાની વહેંચણી કરી અને પછી ટિકિટ લઈ જાય છે, એ માટે માથાકૂટ કરતા હોય છે. તો એક કાર્યકર્તા મજબૂત નહીં થાય, કાર્યકર્તા કોંગ્રેસને સમર્પિત નહીં રહે, ત્યાં સુધી કોંગ્રેસ કઈ રીતે મજબૂત બનશે? ના, એ તો પાર્ટીઓને ડેમેજ કરવા માટે સામેમાં ગોઠવાયેલા માણસો આવી વાહિયાત વાત કરતા હોય કે ટિકિટો વેચાય છે યા પૈસાથી થાય.
ઓલરેડી કોંગ્રેસમાં એવું ગઈકાલે નહોતું, આ ગાંધીની કોંગ્રેસ છે, આજે પણ નથી. પણ જાગૃતિ લાવવી અથવા તો અવેરનેસ જેને લાવવી છે એ કાર્યકર્તામાં અમે નથી લાવી શક્યા. એ વાત અમે પહેલાં સ્વીકારી છે. મેં આપને યારે એ જ વાત કરી છે કે આપણે બધાએ સાથે રહીને જે દૂષણ ઘૂસી ગયું છે પહેલાં એમને કાઢવા માટે લો અને બિલકુલ છે જ નહીં લો એન્ડ ઓર્ડર. બાળકીઓ ઉપરનો સ્ત્રીઓ ઉપરનો અત્યાચાર અહીંયા જેટલો થાય તો મમતાનો અત્યાચાર દેખાય છે એમને, નાઈનો અત્યાચાર નથી દેખાતો અને એમને કોઈ કહેતું નથી. જે બોલવાના અને દેખાડવાના ભારતીય જનતા પાર્ટીના અલગ વાત છે. અમારી વાત અમારી સત્ય હોય તો અમે સ્વીકારીએ છીએ, કારણ કે આ ગાંધીની કોંગ્રેસ છે અને અમારી વાત અમારી ક્યાંક સત્ય હશે તો અમે સ્વીકારીને પણ લોકો પાસે જશું અને ચોક્કસ કોંગ્રેસ ફરી દોડતી થશે. અને એ જ ગાંધીની કોંગ્રેસ, ગાંધીના સરદારના નામથી ઓળખાતી, જેને લીધે વિશ્વમાં ગુજરાતનું ગૌરવ છે. એટલો જ મોટો વેપાર પહેલેથી જ ગુજરાતનો છે. ફરીથી પાછો આવો ધમધમતો વેપાર, મંદી, ઘણું બધું છે. એની વાતો કર્યા કરીએ તો ખૂબ લાંબુ છે, ડીઝલ પેટ્રોલથી લઈને. મને એમ લાગે છે કે આવતા ભવિષ્યમાં અમારા કાર્યકરો ડબલ જમ્પથી લડશે અને જીતશે. પણ હીરાભાઈ, છેલ્લા 30 વર્ષની અંદર કોંગ્રેસ ના કરી શક્યા 2 વર્ષમાં થઈ જશે? 70 વર્ષથી કોઈ પાર્ટી જીતતી નહીં. અમે કોંગ્રેસનું પત્તું આમ પડતું ને તો એ સીધા એક જ નીકળતો, કોઈ પણ પત્તું નાખતો હતો 90 સુધી. રાઈટ, મેં કીધું એમ દડો ઘા કરો ક્યાંક તો રોકાય ને. હવે એના દિવસો આવી ગયા. જૂઠું બોલવાનું, જૂઠુંનો એક સમય હોય અને દશકો પૂરો થયો ત્યાંથી. અને જૂઠુંમાં આપ જાણી શકો છો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મૂળ માણસો છે, કેશુભાઈથી લઈને હરેન પંડ્યા, અડવાણી એમના ગુરુથી લઈને, એ બધા જ ત્રસ્ત થઈ ગયા છે. અને નેતૃત્વહીન દેશને કરવા માટે એ તો કર્યું જ એમણે, પણ કોંગ્રેસના જે લીડર છે એમને પણ સામ દામ દંડ ફાઇલ આ તે કોઈ પણ એન કેન પ્રકારે એમને કરીને નેતૃત્વહીન દેશને કરી રહેવાનો પ્રયાસ કર્યો છે, જે અમે લાંબો સમય લોકો સહન નહીં કરી શકે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. બિલકુલ ગોપીબેન, આ જ સવાલ મારે તમને પૂછવો છે કે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી અંદર સત્તામાં નથી, મહેનત કરતી આવી હશે, ક્યાંક કચાશ રહી ગઈ, તો આ 2 વર્ષમાં થઈ જશે? 2 દિવસનું મહાઅધિવેશન પછી બધા જ નેતાઓ કાર્યકર્તાઓ પોતાના કામમાં લાગી જશે, પણ બધા એક થશે ફરીવાર? સવાલ અહીંયા એ ઊભો થાય છે રિદ્ધિ કે રાહુલ ગાંધી જે રીતે કહે છે કે રેસના ઘોડા હોય છે કારણ કે કોંગ્રેસની અંદર આ વાત ઊભી થઈ અને રાહુલ ગાંધીએ આ વાતને ઊભી કરી કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા. તો શું કોંગ્રેસ ખરેખર આઈડેન્ટિફાઈ કરી શકી રહી છે કે રેસના ઘોડા કોણ છે અને લગ્નના ઘોડા કોણ છે? કારણ કે 2022માં ચૂંટણી પત્યા બાદ જ્યારે આટલી ઓછી સીટ આવી હતી, 17 જ સીટ આવી હતી, અને તે વખતે એક રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. એ રિપોર્ટ એક કમિટીએ બનાવ્યો હતો, જે કમિટીને એઆઈસીસીએ અપોઇન્ટ કરી હતી અને એ રિપોર્ટને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાસે બધી જ વસ્તુ છે, કોંગ્રેસ પાસે એ લિસ્ટ પણ છે કે કોણ રેસના ઘોડા છે અને કોણ લગ્નના ઘોડા છે. તમે જુઓ, સવાલ અહીંયા આવે છે કે તમારા 79 જેટલા ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટી છોડીને જતા રહે છે, ત્યાં સુધી તમારા કોંગ્રેસના નેતૃત્વ એમને રોકવાનો પણ પ્રયત્ન નથી કરતા. કારણ કે આજે કોંગ્રેસ જે છે, કોંગ્રેસમાં એવું કહેવાય, ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે ત્યાં કાર્યકર્તા મજબૂત છે, ત્યાં નેતા કરતાં કાર્યકર્તાનું મહત્વ વધારે છે. જ્યારે કોંગ્રેસની અંદર એવું કહેવાય છે કે અહીંયા કાર્યકર્તા કરતાં નેતાનું મહત્વ વધારે છે. જો એક નેતા જશે ને તો એ આખા વિસ્તારના કાર્યકર્તાઓ જતા રહેશે. અને એનો ફાયદો જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વખતથી લઈ રહી છે, ઘણા બધા એવા નેતા, કારણ કે એનાથી ભારતીય જનતા પાર્ટીમાં પણ કલેશ તો થયો જ છે, પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગ્રાસરૂટ લેવલ ઉપર સાફ થઈ ગઈ છે. અને એમાં સૌથી વધારે જો સાફ થઈ હોય તો આદિવાસી વિસ્તારોમાં સાફ થઈ છે. આદિવાસી વિસ્તારોની અંદર જે રીતે કોંગ્રેસ હતી, આજે પણ લોકોના મગજમાં ઇન્દિરા ગાંધીવાળી એ છબી છે. અને કોંગ્રેસ એટલે ઇન્દિરા ગાંધીની પાર્ટી, સોનિયા ગાંધીની પાર્ટી. આ જે લોકો જે રીતે કોંગ્રેસ સાથે અટેચ હતા, એ હવે ધીરે ધીરે ટ્રાઇબલ એરિયાની અંદર, આદિવાસી વિસ્તારોની અંદર ખૂબ ઓછું થઈ ગયું છે. કેમ ઓછું થયું છે? કારણ કે આદિવાસી નેતાઓ જે હતા એ જ આખા ભારતીય જનતા પાર્ટીએ લઈ લીધા. આદિવાસી નેતા જશે એટલે એમની સાથેનો એમનો વોટ બેંક આખી જતી રહેશે. અને અહીંયા બીજી વાત એ આવે છે કે 2 વર્ષની અંદર કોંગ્રેસે પોતાની જાતને મજબૂત આત્મમંથન કરવું પડશે કે કોંગ્રેસની ક્યાં ભૂલ છે, કોંગ્રેસના કયા નેતા છે જે રેસના ઘોડા છે અને લગ્નના ઘોડા છે. કોંગ્રેસે એ પણ આત્મમંથન કરવું પડશે કે જે મુદ્દાઓને લઈને તેમના નેતાઓ ક્યારે જમીન ઉપર નથી ઉતરતા કે રોડ ઉપર નથી ઉતરતા, એ મુદ્દાઓ ઉપર હવે એ લોકોએ રોડ ઉપર ઉતરવું પડશે. હંમેશા એવું કહેવાથી કે અમને સત્તા પક્ષ કંઈ કરવા નથી દેતું,
પોલીસ અમારા ઘરે આવી જાય છે, અમને નજર કેદ કરે છે, અમને હાઉસ અરેસ્ટ કરે છે, એનાથી જનતાને કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસે રોડ ઉપર ઉતરવું પડશે. જો રોડ ઉપર નહીં ઉતરે તો કદાચ 2027માં રાહુલ ગાંધીએ જે રીતે કીધું કે અમે ગુજરાતને જીતીશું, એ નહીં જીતે. કારણ કે 30 વર્ષની ભલે ગુજરાતની અંદર એન્ટી ઇન્કમ્બન્સી રહી, પણ આ એન્ટી ઇન્કમ્બન્સી વોટમાં કેમ કન્વર્ટ નથી થતી, એ પણ સૌથી મોટો મુદ્દો છે. આપણી સાથે જિગ્નેશ મેવાણી અત્યારે જોડાયેલા છે. જિગ્નેશભાઈ, એ કહો કે આ તમે કીધું એ પ્રમાણે રોડ ઉપર ઉતરવું જ પડે, રોડ ઉપર ઉતરીશું, પણ તમે કહો હાલના હાલ 4 વાગ્યાનું ના 19 મિનિટે બ્લુપ્રિન્ટ આપી હાલના દો. હાલ વાત નથી થતી. સવાલ એ આવે છે જ્યારે મુદ્દા આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ગાયબ હોય છે. કેમ ગાયબ હોય છે? કોંગ્રેસના જે કોંગ્રેસના પણ નેતાઓ રોડ નેતાઓ ગાયબ પર હશે, એમને પાર્ટીમાંથી કોંગ્રેસ પાર્ટી ગાયબ કરવાની છે. બીજેપી સાથેનું કોઈ પણ હોબનોબિંગ ચલાવવામાં નહીં આવે, હકાલપટ્ટી થશે જ. જેમ રાહુલજી કીધું હતું ને, લીખી લે લો, એ હું પણ કહું છું નિર્ભય ન્યૂઝના મારફતથી સમગ્ર ગુજરાતની કેડર અને ગુજરાતની જનતાને જે પણ કોમ્પ્રોમાઇઝ કેરેક્ટર છે કોંગ્રેસ પાર્ટીમાં, બધાની હકાલપટ્ટી કરવામાં આવશે અને આવશે. કોંગ્રેસમાં પછી બચશે કોણ? કાર્યકર્તાઓ તો ગ્રાસરૂટ લેવલ ઉપર બહુ જ બધા લોકો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ અનેક લડાકુ માણસ છે. નવી લીડરશિપ, નવી કેડર, નવી તાલીમ, નવો જુસ્સો, નવું કલેવર, નવું તેજ, બધું જ થશે. આનંદભાઈ આપણી સાથે છે. આનંદભાઈ, તમને લાગે છે આદિવાસીઓને ફરીથી કોંગ્રેસ તરફ કઈ રીતે વાળી શકશે? વર્ષોથી આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે જોડાયો છે. માત્ર ને માત્ર એક ગેરંટી કાર્ડ અને ડર લાલચના કારણે, આમ આદમીના પાર્ટીના કારણે કેટલાક આદિવાસી ધારાસભ્યો ચૂંટાયા નથી. પરંતુ અત્યારે પણ તમે આદિવાસી વિસ્તારમાં જઈને જુઓ. અત્યારની લોકસભા લડ્યા મેં વલસાડની 4 આદિવાસી વિસ્તારની વિધાનસભાની સીટો પર અમે પ્લસ કર્યું છે. આવનારા દિવસમાં 27માંથી 27 આદિવાસી વિસ્તારની સીટો જીતશે. કારણ કે જેટલી જળ જંગલ જમીનના પ્રશ્ન, જેટલા આદિવાસી સમાજની શાળાના પ્રશ્ન, આંગણવાડીના પ્રશ્ન, રોડ રસ્તાના પ્રશ્ન, પીવાના પાણીના નળ સે જલના પ્રશ્નમાં માત્ર ને માત્ર ભાજપની સરકારે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. તમે કહી રહ્યા છો કે ભાજપની સરકારે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે, પણ ખરેખર જોવા જઈએ તો જ્યારે વોટિંગ થાય છે, સવાલ પહેલા પણ મેં તમને આજ પૂછ્યો હતો, ઘણા બધા લોકો એવા છે જે લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે, ભલે એ લોકો જોડાયેલા છે, નથી જોડાયેલા, પણ નેતાઓ સાથે જોડાયેલા છે. તમારા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. તમને પણ ખબર છે કે આખી વોટ બેંક એના લીધે ડિવાઈડ થઈ ગઈ છે. તમને લાગે છે ડિવાઇડેડ વોટ બેંક એકવાર ફરી કોંગ્રેસ પાસે આવી શકશે? ડિવાઇડેડ વોટ બેંક અત્યારે પણ કોંગ્રેસની સાથે જ છે. તમે લોકસભાના પરિણામ જુઓ, તેમાં પણ જેટલી આદિવાસી વિસ્તારની સીટો હતી એના પરિણામ જોશો એટલે તમને ખબર પડી જશે. પરંતુ આદિવાસી વિસ્તારમાં તમને આગળ પણ વાત કરી કેમ ધાક ધમકી અને ડરનું રાજકારણ જે ચલવે છે, પરંતુ આ વખતે ઉત્સાહી યુવાનો, શિક્ષિત યુવાનો, આદિવાસી યુવાનો લડાઈ એકના મૂડમાં છે. તમે જો આખા ગુજરાતમાં કોઈ જો આંદોલનો ચાલતા હોય તો આદિવાસી વિસ્તારમાં જ આંદોલનો ચાલે છે, અને એ આંદોલનો 2027માં ભાજપને ડૂબાડશે. તમને લાગે છે આમ આદમી પાર્ટી તમારા માટે ખતરો રહેશે કે તમારે ગઠબંધનથી જ ચૂંટણી લડી શકાશે? આમ આદમી પાર્ટીનું જે ભૂત હતું, જે ત્યારે જે ચાલ્યું હતું, આમ આદમી પાર્ટીએ બીટીપીને ખતમ કરીને જે ચલાવ્યું હતું, એ અહીંના લોકો, યુવાનો તેમજ કાર્યકર્તાઓ ઓળખી ગયા છે. એટલે આ વખતે એવું કોઈ ગઠબંધન નહીં હશે, તો પણ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ જીતશે. તમે કહી રહ્યા છો કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ જીતશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આનંદ પટેલને છોડી દો તો આદિવાસી વિસ્તારની અંદર બહુ જ ઓછા ધારાસભ્યો, બહુ જ ઓછા નેતા હવે કોંગ્રેસ પાસે બચ્યા છે. નવી કેડર કઈ રીતે ઊભી કરશે? નવી બહુ મોટી કેડર છે. યુવાનો ઘણા બધા છે. એ યુથ કોંગ્રેસના યુવાનો હોય, NSUIના યુવાનો હોય, આદિવાસી આંદોલનકારીઓ. અત્યારે તમે તાપીમાં જુઓ, તમે વલસાડમાં જુઓ, તમે નવસારી જિલ્લામાં જુઓ, ડાંગમાં જુઓ, દરેક જગ્યાએ પૂર્વ પટ્ટીમાં તમે દાહોદમાં જુઓ, નવા આદિવાસી યુવાનો કોંગ્રેસની સાથે તૈયાર થઈ રહ્યા છે અને લડવા માટે પણ તૈયાર છે. ચલો આનંદભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હીરાભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. રિદ્ધિ, સવાલ એ છે કે નેતાઓ તો ખૂબ આત્મવિશ્વાસ બતાડી રહ્યા છે, પણ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગાંધી, સરદાર અને નહેરુ, આ ત્રણેયનું અને આ સરદાર ભવનમાં આજે શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસે, અને 2027ની લડાઈની પણ વાત કોંગ્રેસ કરી રહી છે. તેવામાં શું થશે, આગળની રણનીતિ શું હશે, આપણા દર્શકોને આપણે બતાવતા રહીશું. તો અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અમારી આ રિપોર્ટ તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.